સાચું કહી દઉં તો ખોટું તો નહીં લાગે ને? નહીં લાગે. ખીજાશો તો નહીં ને? નહીં ખીજાવ. એમ તો આપણે તમારા ઘરમાં બેહીન તમારા ઘરના રોટલા ઘડવા છે. એમ લે ઉપાડો બેડું એટલે બેહાડું ઘરમાં. ઊંધું થઈ ગયું. ચામડાની જીભ છે ને જરા કાઢી ઓળી થઈ ગઈ. હવે જે કહું છું ને એ સાચું સાંભળો. મારે તમને મારા ઘરમાં બેહાડીને રોટલા ગળાવવા છે. એમ મોડે મૂછ છે? અરે મૂછ તો લીંબુ ને બદલે તરબૂચ લટકે એવી છે. આ છાતીમાં જોર છે? છાતી તો છીપર જેવી છે. તું તારે ધોકેથી લુગડા ધોઈ લે. તો હું તમારા ઘરના રોટલા ઘડીશ. અરે મરી જાવ રે તમારા માટે મારા પદમણી. પણ એક શરત. એક નહીં અનેક. બોલ. મારો 7 કોટનો સગો બાપ અને મારી 9વી નકોર માં કે એટલું કરવાનું. ઓહો તો હાલ તારો 7 કોટનો હગો બાપ અને 9વી નકોર માં કે એમ કરવા માંડું. હાલ. અરે આટલી બધી ઉતાવળ શું છે? 8-10 દિવસ પછી આવજો ને. ત્યાં સુધી હું મારા બાપાને કહી રાખીશ કે મેં એક મુરતિયો ગોત્યો છે. ત્યાં સુધીમાં હું મારી માને કહી રાખીશ કે માં મને કન્યા વળગી છે. જડી છે. બ્યો કોલ પાકું. વગડી તળાઈ વગડી. કા કોની વાટ જુઓ છો? અરે વાટ તો વાલાની જ જોવાય ને. હા જુઓ વાટ. હું જાઉં છું ને તમારા વાલાને મોકલું કે તમારી વાટ જુવાય છે? હા મારો ભાઈબંધ રૂમાલ વાહે રહી ગયો છે. હા હું મળે તો મોકલજો. તમારો ભાઈબંધ કઈ ભૂલો નહીં પડી જાય. જાઓ ને. જોઈ શું રહ્યા છો? જાજી વાર ઉભા રહેશો તો જવાનું મન નહીં થાય. હું એ જ કહું છું કે જાજી વાર ઉભા રહેશો તો જવાનું મન નહીં થાય. તે હું કઈ થોડી કોઈને મળવા આવી છું. હું તો આવી છું પાણી ભરવા. હા ખાલી બેટલું લઈને આવ્યા છો. આ હેલ ભરી લ્યો એટલે ઉપડાવું. ના હો તમારો હાથ લાગે ને ક્યાંક બેડલું નંદવાઈ જાય તો? અરે નમણી નાગરવેલ હવે મૂકો એથી આ હેલ. આવ્યા છો તો અધખડી તમારી આંખોના દર્પણમાં એકાદ મીઠું સપનું તો જોઈ લેવા દો. કઈ દેખાય છે? તારા સમ આટલી નાની આંખોમાં આપણા મિલનનો સાગર ઉછળે છે. જરા ઝીણી નજરે જુઓ એટલે બીજું ઘણું એ દેખાશે. વિરલ આપના તારાને મારા સપના ઘણા એમ નથી. એને તો આમ રૂમાલની ગાંઠમાં સંઘરી રાખીએ તો જ. લાવ રૂમાલ. સપનાની મૂડી હું સાચવી રાખીશ. તમે ક્યાં ખોઈ નાખશો તો ગોતશો ક્યાં? હા સપના તો આમ હૈયા માથે જ સાચવી રખાય. હા વેણી વિખર જશે. આ વેણી ક્યારેય નહીં વિખાય. હિરલ આમ જ હસતા રમતા ગીત ગાતા ગોમતીને કિનારે સૂર અને શરણાઈની જેમ સજોડે રહેવાના. મનમાં મનોરથ જાગ્યા છે કા? હા. તો આપો કોલ. કોલ અને બોલ બંને. તો હાલો માં ગોમતીની સાથે કોલ અને બોલની છેડાછેડી બાંધીએ. હાલો. માં ગોમતી તારા પવિત્ર પાણીની સાખે હવે બહુ ભેળા રહેવાના અમારા મનના મનોરથ પૂરા કરજો માં. આમ બેઠા રહેજો. જરાક નિરખીને જોઈ લઉં. જાણે જમનાને કાંઠે રાધાને કાનની જોડી ઊભી હોય એવા લાગો છો. શરમાવમાં આ જુઓ મારો ભાઈબંધ છે. એના મોટા માટે શરમનો છાંટો. એ આબરૂદારની પૂછડી. હવે તું હોળીમાં બેસે તો આપણે ઘર ભેગા થઈએ. જવા દેશું? તમે કહો તો રોકી રાખું હો. તને કીધું ને હોળીમાં બેસ. બસ વગાડીને શરણાઈ. હવે એકલો બેઠો હોળીમાં હું શું હલે તમારું? આ નહીં સુધરે. હિરલ અમારા ગામના મહેમાન ક્યારે થશો? નોતરું મોકલજો. નવરાશ હશે તો આવશું. એ હવે હાલ નહીતર હું હમણાં હોળી હંકારી મેલું છું. ઓહો તમારી તો વાતું જ ખૂટે. આ ક્યારનો હોળી વાળો વાહડો પછાડે છે. જો હવે તમે છેટે ઉભો ચુંદડીનો શર્ટ ફરકાવો. હા એટલે અમે હળે રાત સામે કાંઠે પોકી જાય. અરે આ તમારા કુંવરને કંકુનો ચાંદલો કરો ને મોતીડે વધાવો. ઈ રૂપાવતી રાજના રાજ ભજવૈયા નું બિરુદ લઈને આવ્યો છે. તને ખમા જાજી ખમા. પણ દીકરા આપણા ગામ હરે તો રૂપાવતીને જૂના વેર હાલે આવે છે. અરે માં મારી શેણાઈના સૂર સાંભળીને દરબારને મોજ આવી ગઈ. અરે ખુદ દરબારે મારી પીઠ થાવડીને મને કહ્યું
કે રૂપાવટી અને કંકાવટી ગામના હું વેરના વરામણા કરું છું. અને માં આ ભાઈએ એવી શરણાઈ વગાડી કે રૂપવતી ગામના માણા ભેગા ઘોડાને ગધેડાઈ નાખ્યો. ગધેડા નહીં ગધેડા. માં મેં વરઘોડાનો ઘોડો નચાવ્યો હતો. અરે આપણા આખા પંથકમાં રૂપાવટી તો રૂપનો કટકો છે, કટકો. હા, અને આ તમારા કનૈયાએ ન્યાની કન્યા હોત પસંદ કરી લીધી છે. પેલા મને કેતો ખરો કન્યા કેવી છે? અરે તું જ કેને કેવી છે? હવે મેં થોડી જોઈ છે માં. હું તો જોઈ જાઉં તો આંખો વીચી જાઉં. આ પૂછો તમારા મૂર્તિયાને. તે જોઈ છે કે મેં જોઈ છે? મારી આ સાવ ખોટું બોલે છો. અલ્યા ભાઈ, જેને જોઈ જુએ, નો જોઈ શું કરવાને જુએ? પાછું ખોટું બોલે. તું ખોટું બોલે. સાવ ખોટું બોલે. અરે, તમે કજ્યો કરો માં. પણ કયો તો ખરા, એ કોની દીકરી છે, એનું નામ શું છે? અરે નામ ઠામને ઠેકાણું પછી કહેશું. પેલા તમે એક વારી કન્યાને તો જુઓ તો ખરા. અરે એના રૂપના વખાણ કરવા માટે મને વેણ જડતા નથી. આહા, જો તો શરણાઈ વગાડી નાખું. તો તું એ થયો તારા બાપ કરતા સવાયો. લે હવે આ તારાવાળી કન્યાની વાત તારી મને કહેવાય ગઈ. હવે જાઉં છું મારી માં પાસે મારાવાળી કન્યાની વાત કરવા કે ઝીણા મોર બોલે છે લીલીના ઘેરમાં. નાથ એટલે ભગવાન, પંચ એટલે પરમેશ્વર. આજે હું નાથની પાસે ન્યાય માંગવા આવ્યો છું. ભા, ન્યાય આપવો તમારી ફરજ છે. બોલો, શું કેવું છે? હું મારા ખીમરાજ કાકાનો હગો ભત્રીજો કહેવું ખરો? એમાં થોડી કાંઈ કોઈને ના કહેવાય છે. તો પછી એમને કોઈ વારસદાર છે નહીં, એટલે હું એમનો ખરો વારસદાર ખરો કે નહીં? 7 વાર, 7.5 વાર. તો પછી મુખીભા, જે ગામ હારે આપણે દુશ્મનાવટ છે, ઈ ગામના ઓલા વીરમાને હું જોઈને શરણાઈનો વારસો મારા કાકાએ આપ્યો. બોલો ખીમરાજભાઈ, તમારે કઈ કહેવું છે? બે ગામ વચ્ચેની દુશ્મનાવટનું સમાધાન તો ખુદ દરબારે જ કુંવરના વરઘોડા વખતે કર્યું હતું. હવે રહી શરણાઈના વારસાની વાત. મને જુવાન સરસ્વતીનો સાચો સપૂત જણાય. સૂરના સાધકનું તેજ મેં એની આંખમાં જોયું, એટલે મેં મારી શરણાઈનો વારસો એને સોંપ્યો. બોલો બીજું કઈ? અરે આજ તો તમે એને શરણાઈનો વારસો સોંપ્યો છે, કાલ ઉઠીને ઘર બાર માલ મિલકત બધું જ સોંપી દેશો. મારું મન માને તો બધું જ સોંપી દઉં પેથા. હજી વાર છે કાકા, તમારો વારસદાર જીવતો બેઠો છે. આજે વારસદાર થવા આવ્યો તો તે દિવસે ક્યાં ગયો હતો જ્યારે માંડવગઢના પાદરમાં શરણાઈના સૂરની હોડમાં મારી પાઘડી હારી ગયો હતો? જા, મારો સાચો વારસદાર હોય તો આજે તું ત્યાં જા અને શરણાઈના સૂરે પાણાની પુતળીના જાજર બોલતા કરીને મારી પાઘડી પાછી લઈ આવ, તો તને મારી માલ મિલકત ઘર બાર બધું જ તને સોંપી દઉં. હિમરાજભાઈ, તમે આડી વાતે સડી ગયા. ઘર બાર અને માલ મિલકતના સાચા વારસદાર તો ભાવીને ભત્રીજા ગણાય અને કાતો જમાઈને હોપાય. બોલો કાકા, પંચને જવાબ દો. તો વિરમને હું મારો જમાઈ બનાવીશ. કા શરણાઈનો વારસો સોંપ્યો એટલું જ બસ નથી કે હવે એવાને દીકરી દેવા ઉભા થયા છો કે જેના ઘરમાં ખાવા ધાન નથી? ખીમરાજ કાકા, તમારી હઠના કારણે હું દીકરીને દુઃખના દરિયામાં ડૂબવા નહીં દઉં, સમજ્યા? દુઃખનો દરિયો હોય કે સુખનો સાગર, પણ જે ઘરના ટોડલે મારા મનગમતા શરણાઈના તોરણ બાંધ્યા હોય એ જ મારું સાસરું. બાપુ, નાથનો ન્યાય થઈ ગયો હોય તો હવે ઘરે હાલો. ઉભારો કાકા, પંચનો ચુકાદો હજુ બાકી છે. નાથનો ન્યાય સાચો હશે તો આંખ માથા પર ચડાવીશ, પણ જો અન્યાય હશે તો નાથનો ન્યાય ઈ જ સાચો ન્યાય કહેવાય. નાથની સામે માથું ઊંચું કરીને બોલે અને ન્યાય કહેવાય. બોલો પંચ પરમેશ્વર, શું ન્યાય કરો છો? તારા બાપની મિલકતનો સાચો વારસદાર તારો ભાઈ પેથો છે. ભાઈ? મારો ભાઈ? પંચ પરમેશ્વર, એને પૂછી તો જુઓ. હું આવડી મોટી થઈ પણ કોઈ દી રાખડી બંધાવી વેતનું કપડું એ દીધું છે? અરે એ તો જવા દો, મારા બાપુને હરખીને કાકા એટલું એ નથી કીધું. તોય તારું લોહી કહેવાય. પણ એ લોહીમાંથી કુળની ખાનદાની અને લાલાશ મરી પરવારી છે. તો હા, તો એ જ લોહીથી મારી લાકડી ના રંગું તો મારું નામ પેથો પાણીયાળો નહીં. પંચ પરમેશ્વર, જોઈ લો આ તમારો ન્યાય. આવા ન્યાયને કારણે કેટલાય નિર્દોષોના લોહી રેડાયા છે એ તો એક ન્યાય કરવા વાળો જ જાણે. પણ આજથી મારી કોઈ નાત નથી, કોઈ જાત નથી, પંચ નથી, પંચાત નથી. ચાલો બેટા, ચાલો. પેથા, ત્યાં ખોટું કર્યું. કાકા, આ તો પાશેરામાં પહેલી પૂણી છે. હિરમ, સારું થયું તો અહીં મળી ગયો. ત્યાં તારી હિરલને માથામાં લાકડીનો વસમો ઘા લાગ્યો છે. લાકડીનો ઘા? પણ મારનાર કોણ હતો? એ તો હિરલને જ પૂછી જોજે ને. વિરમ ધીરે ધીરે શરણાઈ વગાડ. સુર સાંભળીને દુશ્મન જાગી જશે તો આપણને મળવાની મોજ નહીં આવે. એક તો દુશ્મનની લાકડીના ઘાય ઘવાણી છું અને બીજા
બીજો તારી શરણાઈ નસો કાળજો વીંધે છે. વીરમ, હિરલ, આ મારનારનું મને નામ તો કે. ભૂલી ગઈ. ભૂલી ગઈ? હમ, ઘા માથે બાંધેલ પાટો હજી લોહી વાળો છે. એટલી વારમાં ઘા કરનારનું નામ ભૂલી ગઈ? આવી રૂપાળી રાત હોય એમાં ઘાની વેદના અને ઘા કરનારનું નામ યાદ રહે ખરા? વીરમ, પ્રીતુ કરનારને તો આવા ઘણા ઘા ખંભા પડે છે. આ તો હજી પહેલ થઈ છે. તું ન કે તો હું જાણું છું એ નામ. જાણતા હો તો એ જીભ પર ન લાવશો એ નામ. વીરમ, શરણાઈનો સુર છેડો. આ નદીના વહેતા પાણી થોડી ઘડી સાંભળવા વિસામો લીએ. હિરલ, આટલી મોડી રાત્રે તું એકલી મને અહીંયા મળવા આવી છો એ તારા બાપુ જાણી જશે તો? અને તમે આ જમનાને કાંઠે રાસ રમવા આવ્યા છો એ તમારી માં જાણી જશે તો? મારી માં તો એ જાણે જ છે. શું જાણે છે? પેશ કે આ શરણાઈનો વારસો તારા બાપુએ મને સોંપ્યો છે. શરણાઈનો વારસો સોંપ્યો છે એટલું જ ઘણું. એથી જાજુ કઈ ન અપાય. એથી જાજુ માગે છે એ કોણ? અને આપે છે ઈ કોણ? આપી ચૂક્યા છો એટલે તો આ અડધી રાત્રે અહીં સુધી આવ્યા છો. આ નદી કિનારો તો અમારા ગામનો છે, પણ તમે ઠેઠ ઓલે કાંઠેથી અહીં સુધી આવ્યા. એનું શું? આવવું પડે ભાઈ, આવવું પડે. આવા મીઠા માણીગરને મળવા તો 7 સમુંદર ઓળંગીને આવવું પડે. વિરમ, ત્યાં કોક જણ છે. હા હિરલ, રાત ઘણી વીતી ગઈ છે. આપણી સાચી પ્રીતનો કોઈ અનર્થ કરશે. હું જાઉં છું વિરમ. પાછા ક્યારે મળશો? શરદ પૂનમની રાતે. અરે કોણ છે? કોણ છે? હિરલ ક્યાં છે? ક્યાં છે હિરલ? અરે મેળી પર સૂતી છે. પણ આમ અડધી રાતે તું અહીંયા કેમ આવ્યો? ડોહા, અડધી રાતે આબરૂ જવા બેઠી છે એટલા માટે આવ્યો છો. વાહ, મારી આબરૂનું રખેવાળું કરતા તું કેદીથી શીખ્યો ભત્રીજા? ડોહા, તારે આબરૂ હતી કેદી કે તારી આબરૂનું રખેવાળું કરું? આ તો મારી આબરૂનો સવાલ છે. નહીં તો ગામના લોકો મેણા મારશે કે કાકાની જુવાન દીકરી અડધી રાતે પોતાના મનના માનેલાને મળવા જાય છે અને હું ઊભો ઊભો જોયા કરું છું. બને જ નહીં. મારી દીકરી મને પૂછ્યા વગર આ ડેલી બાળો તો શું આવડા બાળો પર પગ ન મૂકે. તમારી ઇજ્જત ઉપર ધૂળ સરવાયો છે. ચાલ્યો જા, આ ડેલી માં ચાલ્યો જા. અરે તારી ઇજ્જત અને આબરૂ તો અત્યારે સૂતી સૂતી નદી કિનારે વિરમના ખોળામાં શરણાઈના સૂરો સાંભળે છે. અને ના મનાતું હોય તો હાલ મારી હાથે તારી હગ્ગી આંખે તારી ઇજ્જત તો તમાશો જોઈ લે. ચૂપ રે, તારી જીભમાંથી ઝેર વરસાવ તો બનતા સમજા. હવે એના કરતા હાથ પાડીને બોલાવો તમારી દીકરીને, હાથે તો તારું પાછો થઈ જાય. ઉભો છે હું હાથ પાડ તારી હગીને. એમ છે? હિરલ, હિરલ બેટા. શું બાપુ, મને બોલાવી? આપ્યા બેન હાટુ તો ભાઈ લીલા માથા ઉતારી આપે. ત્યારે તું કુવાસીના કપાળમાં કલંકની કાળી તીડી લગાડવા આવ્યો? તારું કાળું મોડું લઈને ડેલી બહાર ચા. કાળા નાગ, ચાલો જા. બાપુ, હિરલ બેટા, નાકની તારી નીંદર બગાડી. જા સુઈ જા. બાપુ, સાચી વાત કહું તો વળશો નહીં ના? નહીં વળું બેટા. કહો મારા સમ. ગાડી નહીં તો. બાપુ, વિરમની શરણાઈના સૂર સાંભળવા ગઈ હતી. હિરલ, દીકરી, આમ અડધી રાતે એકલા ન જવાય. તું વૈવા જેવડી થઈ ગામને નિંદાનું કારણ જડે. અને એમાંય આપણે તો ગાવા વગાડવા વાળા. આપણું તો ઓઢણું જ ઓછું. બેટા સુઈ જા.
મકર, કુંભ, મેષ અને વૃષભ. ઓહો હો હો. જીવરામ ભગત, એ જીવરામ ભગત, બોલો ગોર બાપા. આ ટીપણામાં દીકરાનો જોગ તો દેખાય છે. દીકરાનો જોગ? કેસર, એ દીકરી કેસર, જા જા તારી નવી નક્કોર માને મોકલ. આ ટીપણામાં દીકરાનો જોગ દેખાય છે. હા. આ ગોર બાપા તને ટીપણામાં દીકરો દેખાડે છે. એ નવી નક્કોર. લ્યો ગોર મહારાજ, મારી નવીને તમારા ટીપણમાં દીકરો દેખાડો. એ ગોર મહારાજ, આ તમારી ટીપણનો ગોટો વાળીને તમારી પાઘડીમાં નાખો. મારે નથી જોઈતો દીકરો. દીકરા વગર મારું ઘટપણ કોણ પાડશે? અરે મારું શ્રાદ્ધ કોણ નાખશે? મારી ઠાઠડી કોણ ઉપાડશે? દીકરો દીકરો દીકરો, મારી પાસે કે દીકરાની ખાં છે ને તમને દીકરો દો? એ ગોર બાપા, કાઢો દીકરો. દીકરો તો હું દઉં, પણ તમારે બાધા આકડી રાખવી પડશે. બાધા આકડી રાખીશ ગોર દાદા, માનતા માનીશ. કેમે કરીને આ મારી નવીનો ખોળો ખૂંદી નાખનાર દીકરો અવતરે તો અવતરે. તો સાંભળો ભગત, આ ટીપણામાં તો લખ્યું છે કે તમારો સગો જમાઈ શ્રવણ કુમારની જેમ તમને અને તમારી નવીને બેઉને કાવડમાં બેસાડી ખંભે ઉપાડી 78 તીરથની જાત્રા કરાવે તો બરાબર 78 તીરથના ઘાટ પર આ તમારી નવીને, તમારી બોનને, ના ના અમારી બોનને દૂધબલ જેવો દીકરો અવતરે. એ ગોર બાપા, આ પૃથ્વીના પાટલે કોઈ માએ આવો જમાઈ જણ્યો જ નહીં હોય. અને એ ભગત, હવે રમાડો દીકરા, ગાવ હાલડા ને ઝુલાવ પારણું. એ નવી નકોર, હું જીવરામ ભગત આ તારા ધરતીના પાટલાને ઊંધું થતું કરીને ખંભે કાવડ ઉપાડે એવો જમાઈ ગોતી કાઢીશ. એ રૂપાવટી ગામના રૂપના કટકાઓ, તમને હવને અમારા ગામ કંકાવટીનું હાગમટે નોતરું છે. જેને ગરબે રમતા ને ફરતા આવડતું હોય હવ આવી જજો આજ. કારુમાલ, કોને નોતરું દેવા નીકળ્યા છો? આ તમને. મને? હા. કે તમારા વાળાને? હા ભાઈ, આમ તો બે ભેગું, પણ અમારા વાળા કાં દેખાતા નથી? એના ઘરનું ઠેકાણું તો જરા ચીંધો. એ આગળ હાલ્યા જાય તમારા વાળા. એ અમારા વાળા ઉભા રહેજો, ઉભા રહેજો. આ તમારું હારું થાય છે હો, બહુ રૂડી સારણે વગેરે. એ ઉભા રહ્યો અમારા વાળા, ઉભા રહ્યો. શું રાડો પાડો છો? આ તમારા બેડા માથે કાગડો બેઠો છે. અરે ઉભા તો રહ્યો, તમારી માને મારી હાહુ કરું. શું કહ્યું? કઈ નહીં ભાઈ સાહેબ, આ તો અમારા ગામ કંકાવટીનું તમને નોતરું દેવા આવ્યો છું. હવે નોતરું દેવું હોય ને હા. તો હાલ ઘેર, અહીં માર્ગમાં નહીં. હા હાલો ઘેર જઈને નોતરાની શરણાઈ વગાડી. બાપા, ઓ બાપા, બાપા આખી ઉગાડો એટલે કંઈક દેખાડું. લે તારે દેખાડ, દર્શન કરી લઉં. આ કેળના ખંભ જેવો જવાન કોણ છે? મુરતિયો. મૂર્તિયો? મને ગમ્યો. દીકરા કેસર, તું ઘરમાં જા ને બેડું ઉતાર. લ્યો ને હું જ ઉતારી લઉં. ના ના, તમે રહેવા દે. જા તારી નવી નકોર માને મૂર્તિઓ જોવા મોકલ. મનગમતા મૂર્તિયા, તમે અહીં બેસો, અમારા વાળા તમને જોવા આવે છે. એમ? હા. એને દેખાડો, એને દેખાડો. શરણાઈ વગાડું? ના ના, હમણાં રહેવા દે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. બોલો, કેમ આવ્યા છો? નાતરું કરવા? નહીં, નોતરું દેવા તમારી દીકરીને. હવે એની દીકરી નથી, દીકરી મારી છે. હા, એ તો હું જોઉં છું. એ પોતે જ હજી તો દીકરી જેવડા છે, અને તમે ઘીરે ન હો ને તો માગું નાખવાની ભૂલ હોત થઈ જાય. નવી મૂર્તિઓ ગમ્યો? કોના માટે? જે કુંવારું હોય એના માટે. ભગત, મૂર્તિઓ ગમ્યો. તો પછી કરો અર્પણ, અને મોઢું મીઠું કરવાનો ગોળ તો હું ગજવામાં ભેગો જ રાખું છું. કયો એટલે ખાવ. ઉતાવળા ખાવમાં નવી નકોર, આપણી શરત તો કયો આ મૂર્તિયાને. સાંભળો, તમે શ્રવણનું નામ તો સાંભળ્યું છે ને? હા, સાંભળ્યું. તો હવે હું બોલું. હા. એણે એના આંધળા મા બાપને કાવડમાં બેહારીને 78 તીરથની જાત્રા કરાવી હતી. ઓહો, હા, કરાવી હતી. એમ તમારે જો અમારા જમાઈ થવું હોય, હા. અમારી કેસર હારે પરણવું હોય, તો મને ને ભગતને કાવડમાં બેસાડી કાંધે ઉપાડીને 78 તીરથની જાત્રા કરાવવી પડશે. ઓહો, તમને ને ભગતને કહીને હા. કાવડમાં તો ચડીને હા. 78 તીરથની જાત્રા. હા. ઓહો, ઓહો. ઓહો, હું થયું મૂર્તિયા. હે મારા રેશમી રૂમાલ, પાડો ને. મારી નવી માં ને મારા બાપાનો ભાર કઈ સાચું નથી. અરે તારા મોઢા હું જોઉં છું ને મારી છાતીમાં પાર બળદિયાનું જોર આવી જાય છે. એ સાસુ સસરા, હા, જાઓ આપણી. હા, હવે આ ફાયડાની કાંધ છે અને તમારા બેયની ઠાઠડી છે. નહીં, કાવડ છે. હવે ગોળ ખાવ. હા, ખાઈ લ્યો. તમે ખાઓ. હિરલ! અરે ઓ હિરલ! આ હાલે હવે કેટલી વાર છે?
આ કેસર ને બધા રૂપાવટી ભોગવાઈ આવ્યા. હમણાં બાપુને કહીને આવજો. બાપુ, ગામની બધી છોરીઓ રૂપાવટી ગરબા ગાવા જાય છે. હું તો ભેળી જાઉં છું. ભલે બેટા ભલે, પણ જો વિરમની માં મળે ને તો કહેજે કે મારા બાપુએ કહેવડાવ્યું છે કે એકાદ વાર આપણા ઘરે આવી જાય. અને માં, આ તો હું નોતરા દેવા ગયો ને એટલે રૂપાવટી ગામની આટલી રૂપાળી ટોળીઓ અહીં આવી. નહીં તો હું ને ભાઈ બે એકલા જ રણાઈ વગાડતા હોત. માં, આ હિરલ ઓળખાણ તું શું આપતો હતો? હું તો ક્યારની ઓળખી ગઈ છું. બેટા, અહીં સુધી આવી છું તો અમારું ઘર તો જોઈ જા. પણ તમે તો અમારે ઘેર એકાદ વખત આવો. એવા અમારા ઉજળા ભાગ્ય હશે તો અમે એ ઘરના મહેમાન થશું. લે હાલ દીકરા. જો આમ લઈ જવાય. હવે વગાડો સરાણાઈ. જીણા મોર બોલે.
આ મારું નાનકડું ખોરડું દીકરી, અને તું તો માન મેડીઓમાં રહેનારી, સોનાને હિંડોળે હિચકનારી. આ ઘરમાં સાહેબી હોય તો માત્ર શરણાઈના સુરની. હું પરણીને આ ઘરમાં આવી ત્યારે બસ આટલા જ ઘરેણા પહેર્યા હતા. વિરમના બાપુ તો શરણાઈની પાછળ ગાંડા હતા. અમે સૂકો રોટલો ખાઈને સંતોષ માનતા હતા. બોલ બોલ બેટા બોલ. હું એ ઘોડિયામાં હાલડાને બદલે શરણાઈના સુસામીને જ મોટી થઈ છું. તને ખમા, જાજે ખમા બેટા. લે બેટા, આટલું મારું સંભાળનું. મહેમાનની મહેમાન ગતિ કરી લીધી હોય તો હવે હું એને એના કામ સુધી મૂકી આવું. અરે હા દીકરા, હું તો સાવ ભૂલી ગઈ કે આટલું મોડું થઈ ગયું છે. માં, મારા બાપુએ કહેવડાવ્યું છે કે તમે એક આટો અમારા ઘેર આવી જાઓ. આવી જઈશું. તારા બાપુ સારા સમાચાર મોકલશે ને એટલે જરૂર આવી જઈશું બેટા. જા બેટા, સાચવીને જજે હો. જા. આહાહાહા. વાહ હિરલ વાહ, આનું નામ તે પ્રીત. ઓલા વિરમનું ઘર જોવા ગઈ અને તું તો મારી ડોશીનું મોઢું જોઈને આવી. હવે તારી ડોશીનું મોઢું જોવા આવું ને તો મારો ડોસો મને જોયા જેવી કરી નાખે. હા, અરે પણ ત્યાં જ રાત રોકાઈ ગઈ હોત તો ક્યાં તારો દોહો દીવો લઈને ગોતવા આવત. બહુ સારું. હવે પણ આ બધી છોકરીઓ જતી રહી. હાલો ને, હવે અડધી રાત વીતી ગઈ. મારી માં તો મને મારી જ નાખશે. રોતી જાની રહી જા. તારી માં તારા જેવડી હશે ને તઈ એ આખી રાત આમ જ ગરબે રમતી હશે. અરે રૂમાલ, ઓહો હો 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 હો. આ તમે તો ભાઈ બહુ મહેમાન ગતિ કરી. એ તો મહેમાન પહેલી વાર ઘરે આવ્યા હતા ને એટલે. હા તે હંધાઈ દે હવે. જા ઢોળકામાં બેહાડો એટલે એના ગામ ભેગા કરી દઉં. હું આવું ભેળો? ના હોત ઉતારે અહીં રે. આ તારા વાળા ને મારા વાળા ને વધેલા વધારાના બધાય ગરબા વાળા ને હેમ ખેમ પોગાડી આવી. આમ તમારે એકલા એકલા વગાડો શરણાઈ. હાલો 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 હાલો. રામ 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 રામ. હળવા હળવા આવો, હળવા હળવા આવો, હળવા હળવા આવો. એમ ઠેકડા મારો માં કહું છું. હળવા હળવા. અડધી રાત વીતી તો હજુ હિરલ ના આવી. લ્યો આવી ગયું તમારું ગામ. હવે વગાડો શરણાઈ. હા તમે તો ગરબામાં ઠેકતા હતા એમ મંડ્યું ઠેકી ઠેકીને ઉતરવા. આખા ગામની છોડીઓ આવી ગઈ ને તમે ક્યાં રોકાઈ ગઈ હતી? વિરમને ઘેર મહેમાન થવા ગયા છો કેમ? કયા હક પડે તું એને ઘેર ગઈ હતી છોડી? એ પૂછવાનો અધિકાર મારા બાપુનો છે. વિરમને મળવાનો માંડીવાળ છોડી, નહીં તો કોને મળવું અને કોને ના મળવું એ મારે જોવાનું છે દીકરા. હવે તો હિરલનું સગપણ વિરમની હાથે જ થશે. રૂમાલ, તમે જઈને વિરમની માને કહો કે સગપણની ચુંદડી લઈને અહીંયા આવે. ભલે ભલે. સગપણના કામમાં શરમ નહીં, ધર્મના કામમાં ઢીલ નહીં અને શરણાઈ વગાડવામાં વાર નહીં. હાલ હોળીવાળા માઇન્ડ આંકવા વેલું આવે આપણું ગામ. હાલ બેટા હાલ, ઘરે હાલ. હિરલનું હક પણ તમારે વિરમ હારે કરવું છે એમ? અરે જોનારા જોઈ રહેશે ને અમે તો એનું લગ્ન કરી નાખીશું. બાપુ, એની હારે જીવા જોડી છોડો ને ઘરે હાલો. અચ્છા, અરે ઘરે જતા પહેલા મને જવાબ દેવો પડશે ડોહા. હિરલનું હક પણ તો હું કહીશ ત્યાં થશે, સમજો? અરે તારી માએ સવાશેર સૂટ ખાધી હોય ને તો તેની સગપણ રોકવા આવી જજે. વિરમની હારે હક પણ થાય ઈ પહેલા તો તારી ચિતા ખડકાશે ડોહા. બેટા બેટા, તારું સત્યાનાશ જાય. હા? બેટા હવે હું ઝાઝાદી નહીં કાઢું બેટા. બાપુ, આવું અમંગલ ના બોલો. દીકરી, આશા તો હતી કે મોટે માળવે તારા લગ્ન કરાવીશ, પણ આદરા અધવચરીએ ને હરી કરે સો હોય. વિરમની માને કહેણ તો મોકલાવે છે કે સગપણની ચુંદડી લઈને આવો. મને કઈ થાય એ પહેલા તારું અને વિરમનું સગપણ થઈ જાય તો મારા મનને નિરાશ થાય બેટા.
બાપુ